ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી. તો જાણીએ આપણા સૂર્યમંડળના છઠ્ઠા ગ્રહ વિશે. શનિ એટલે કે સેટર્ન. સૌરમંડળમાં શનિ સૂર્યથી છઠ્ઠા ક્રમે આવેલો ગ્રહ છે. સૌરમંડળમાં શનિના વલયો અદ્ભુત દ્રશ્ય રચે છે. એના જટિલ વલયો ઉપરાંત પણ શનિને 31 ચંદ્રો છે. ગુરુ પછી આ બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે અને તે ગેસ જાયન્ટ તરીકે પણ ઓળખાય છે. વિષુવ વૃત્ત પર એનો વ્યાસ પૃથ્વી કરતાં 9 ગણો મોટો છે. એ ઝડપથી ભ્રમણ કરે છે. એને પરિભ્રમણ પૂરું કરતાં 10 કલાક અને 39 મિનિટ લાગે છે. એના વલયો મુખ્યત્વે બરફના કણો અને થોડા પ્રમાણમાં ખડકના ભંગારના બનેલા છે. શનિના 7 ચંદ્રોનું ઘનત્વ એટલું બધું છે કે એ પોતાના જ ગુરુત્વાકર્ષણથી ગોળાકારમાં ફેરવાઈ ગયા. શનિના વાતાવરણમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાય છે. ક્યારેક તો એની ઝડપ 1600 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. શનિ એની 83 ધરી પર ફરે છે એટલે એના વલયોના દ્રશ્યો પૃથ્વી પરથી બદલતા નજરે પડે છે. તેના 7 ચંદ્રોમાંથી કેટલાક 4 ચંદ્રોના નામ જણાવું તો એન્સેલેડસ, ટેથિસ, ડિયોન અને મિમસ આ ચારેય શનિના ચંદ્રો છે. તો પૂછો અને જાણો કે શનિ ફરતેના વલય કઈ રીતે બન્યા. એ માટે સંભવતઃ 2 થિયરી ધ્યાનમાં લેવાય છે. પહેલી થિયરી કે શનિના ચંદ્રના પરિભ્રમણ દરમિયાન તૂટેલા કણ વલયોનું કારણ બને છે. બીજી, શનિનું પ્રારંભિક નિર્માણ થયું ત્યારે છૂટા પડેલા કણો છે. અદ્ભુત સત્ય. શનિને સૂર્યનું ભ્રમણ પૂર્ણ કરતાં 29.46 વર્ષ લાગે છે. શનિ ફરતેના 1000 વલયો બરફ અને ધૂળની કણોના બનેલા છે. આ વલયના કણોનું કદ નાના કાંકરાથી લઈને મોટા મકાન જેટલું છે. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે રોમન લોર્ડ ઓફ ધી રિંગ્સ સેટર્ન પરથી શનિનું નામ સેટર્ન પડ્યું છે. અસ્તુ.